જય માતાજી, જય મુગલમાં। તમે બધે કાલના જે સોશિયલ મીડિયામાં મારા બચ્ચાઓના જે વિડીયો તમે જોઈ રહ્યા છો એની શરૂઆત કરવાવાળો રાજ ઝાલા છે। બીજી વસ્તુ, મારી જિંદગી શાંતિથી જીવું છું। મેં છૂટાછેડા એની જોડે લઈ લીધા, મેં એની પાસે કંઈ લીધું નહીં। મારા 15 વર્ષની મહેનતનું હું ત્યાં મૂકીને આવતી રહી છું। મારા છોકરાઓની ઓથોરિટી મારા પાસે છે, તે છતાંય છોકરાઓ એના બાપ વિના ના રહે એટલા માટે છોકરાઓને હું ત્યાં મોકલ્યા। વેકેશન હતું તો એનો અધર વ્યક્તિ પાસે ફોન કરાવડાયો કે એને કહેજો કે 4 દિવસ છોકરાઓને અહીંયા મોકલે। તો છોકરાઓને મેં ત્યાં મોકલ્યા એટલે છોકરાઓના મગજમાં ખોટી એન્ટ્રી મારા માટે મને બદનામ કરવાની કોશિશ કરી। અને છેલ્લા 3-4 વર્ષથી હું ડિપ્રેશનમાં હતી। ખોટું નામ ભુવાજીનું લઈ અને મને અને ભુવાજીને બદનામ કરવાની કોશિશ આ માણસ કરી રહ્યો છે। બીજી વસ્તુ કે છેલ્લા 1.5 વર્ષથી હું ડિપ્રેશનમાં એટલી બધી હતી કે હું સુસાઇડ કરવા જતી હતી અને એમાંથી બહાર મને ભુવાજીએ કાઢી છે, મોગલધામ પિરોજપુરા, બરોબર। તો એ સમયે મારો હાથ કોઈએ પકડ્યો નહોતો। એ સમયે ભુવાજીએ આવી મને આ ડિપ્રેશનમાંથી બહાર કાઢી। મારી બાધા ચાલે છે મોગલધામ પિરોજપુરા મોગલમાં, બરોબર। અને ખોટી રીતે ભુવાજીને બદનામ કરવાની કોશિશ આ માણસ કરે છે। એટલે કોઈએ ખોટું મગજ ઉપર લેવું નહીં અને ખોટા કોઈએ ભુવાજીને ફોન કરીને હેરાન નહીં કરવા। બીજી વસ્તુ, મેં જે સહન કર્યું એ મને ખબર છે, કોઈ જોવા નહીં આવ્યું। મેં જે માર ખાધી એની એ મને ખબર છે, કોઈ જોવા નહીં આવ્યું, બરોબર। મારી પર્સનલ લાઈફ છે, મેં એની જોડે છૂટાછેડા લઈ લીધા છે। હું મારી લાઈફ જીવું છું। છોકરાઓની ઓથોરિટી મારા પાસે છે। છોકરાઓને સારી હોસ્ટેલમાં ભણે છે મારા છોકરાઓ બંને। છોકરાઓની 10 લાખ રૂપિયા ફી હું ચૂકવું છું। એટલે કોઈએ ખોટી રીતે ભુવાજીને હેરાન કરવા નહીં। બીજી વસ્તુ કે મારા ડાયવોર્સ થઈ ગયા પછી પણ એ માણસ બજારમાં મારી ગંદી અને ના કરવાની વાતો એ માણસ હાલ બી કરતો ફરે છે। તે છતાંય હું ચૂપ હતી, તે છતાંય મેં કંઈ પગલાં નથી લીધા, કેમ કે ઘરની વાત ઘરમાં રહે એટલા માટે હું ચૂપ હતી અત્યાર સુધી। પણ મારા છોકરાઓ સુધી આવ્યું, મારા છોકરાઓના માઇન્ડમાં મારા વિશે ના ભરવાનું ભર્યું છે એ માણસે। એટલે હવે હું ચૂપ નહીં રહું, હવે હું લીગલી પગલાં લઈશ અને જે બી કરીશ એ લીગલી કરીશ। એટલે જેને તૈયારી રાખવી હોય એ રાખજો, બરોબર। અને મોગલધામ પિરોજપુરા મારી બાધા ચાલે છે, હું પૂનમ ભરું છું અને એના